નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ગણેશ પાર્ક 2 સામેના ઓમ બંગલોઝ પાસે પાર્ક કરેલ ફોર્ચ્યુનર કારની ચોરી। જીઆરડીસીમાં આવેલ ગણેશ પાર્ક 2 સામેના ઓમ બંગલોઝ સામે પાર્ક કરેલ 38 લાખની વૈભવી કારની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા। કારની ચોરી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં જીઆરડીસી પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆરડીસીના ગણેશ પાર્ક 2 સામેના આવેલ ઓમ બંગલોઝ ખાતે રહેતા ધર્મેશ મૂલચંદ પટેલના પુત્ર પોતાની વૈભવી ફોર્ચ્યુનર કાર નંબર GJ16DK6687 લઈ જોગર્સ પાર્ક ખાતે ગયા હતા। જેઓ પરત રાતે આવી પોતાની 4 વ્હીલ કાર ઘરની આગળ પાર્ક કરી સૂઈ ગયા હતા। તે વેળાએ રાતે વાહન ચોરો ત્રાટકી 38 લાખની ફોર્ચ્યુનર કાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વાહન ચોરી અંગે જીઆરડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।